એક ગામમાં બે મિત્રો રહેતા હતા, આર્યન અને કબીર. બંને બાળપણના ભેરુ હતા. આર્યન એક અમીર ઘરનો દીકરો હતો, જ્યારે કબીર એક સામાન્ય ખેડૂતનો પુત્ર હતો. છતાં બંને વચ્ચે એવી અતૂટ મૈત્રી હતી કે લોકો તેમના ઉદાહરણ આપતા. સમય વીતતો ગયો. આર્યન મોટો બિઝનેસમેન બની ગયો અને શહેરમાં સ્થાયી થયો. કબીર ગામડે રહીને ખેતી કરતો હતો. એકવાર ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. કબીરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. ખૂબ વિચાર્યા પછી કબીરે નક્કી કર્યું કે તે તેના મિત્ર આર્યન પાસે મદદ લેવા શહેરમાં જશે. તે ફાટેલા કપડાં અને લાંબી મુસાફરીના થાક સાથે આર્યનની મોટી ઓફિસે પહોંચ્યો. જ્યારે આર્યને કબીરને જોયો ત્યારે તે તેને ભેટી પડ્યો. તેને પ્રેમથી જમાડ્યો અને આરામ કરાવ્યો. કબીર સંકોચના કારણે મદદ માગી શકતો નહોતો, પણ આર્યન બધું જ સમજી ગયો હતો. જ્યારે કબીર ઘરે જવા નીકળ્યો ત્યારે આર્યને તેને એક બંધ પોટલી આપી અને કહ્યું, મિત્ર, આ તારી સાથે રાખજે, ઘરે જઈને જ ખોલજે. કબીર રસ્તામાં વિચારતો હતો કે આર્યન કેટલો બદલાઈ ગયો છે. મેં આશા રાખી હતી કે તે મને પૈસાની મદદ કરશે, અને તેણે મને આ સામાન્ય પોટલી આપી દીધી. તેને થોડું દુઃખ પણ થયું. ઘરે પહોંચીને કબીરે જ્યારે ઉદાસ મને પોટલી ખોલી તો તેની આંખો પહોળી થઈ ગઈ. એમાં સોનાના સિક્કા હતા અને એક સાથે એક નાની ચિઠ્ઠી હતી, જેમાં લખ્યું હતું, મિત્ર, તે મોઢેથી મદદ માગી નહીં, એ તારો આત્મસન્માન હતો, પણ તારી આંખોમાં જે દુઃખ હતું તે વાંચી લેવું એ મારો ધર્મ હતો. આ સિક્કા તારી મહેનત માટેની મૂડી છે. ભીખ નહીં, તું બેઠો થાય એટલે આપણે સાથે મળીને કામ કરીશું. કબીરની આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. તેને પસ્તાવો થયો કે તેણે તેના મિત્ર પર શંકા કરી હતી. આ વાત પરથી આપણને બોધ મળે છે કે સાચો મિત્ર એ નથી જે તમારી સફળતામાં સાથે હોય, પણ એ છે કે જે તમારા કહ્યા વગર તમારી તકલીફ સમજી લે અને તમને નીચા દેખાડ્યા વગર મદદનો હાથ લંબાવે.